અમુક વજન ઘટ્યા પછી એટલે કે 2-5 કિલો 7 કિલો ઘટ્યા પછી વજન ઘટાડવાની પ્રક્રિયા છે તે અટકી જાય છે. નમસ્કાર, હું ડૉક્ટર ઉન્નતિ ચાવડા, આયુર્વેદા કન્સલ્ટન્ટ, રાજકોટ, ગુજરાતથી. વજન ઘટાડવાની આપણી શૃંખલામાં અવારનવાર પૂછાતો એક પ્રશ્ન અને જેનો દરેક પેશન્ટ છે તે ખૂબ સામનો કરતું હોય છે અને એને પણ આ અનુભવમાં આવતું હોય છે અને અમને પણ અમારી આ 35 વર્ષની પ્રેક્ટિસમાં અનેક વખત આ વસ્તુ છે તેમનો સામનો કરવો પડતો હોય છે, જેને કહેવાય છે કે વજન જ્યારે ઘટાડવાની શરૂઆત કરીએ છીએ અને ત્યાર પછી વજન ઘટવાનું બંધ થઈ જાય છે. તો આજે આપણે ચર્ચા કરીશું કે એક લેવલ ઉપર વજન ઘટતું હતું અને શા માટે તે અટકી ગયું. આ પ્રશ્નની ચર્ચા કરતાં ખાસ કરીને આજે એના કારણો જોઈશું અને શા માટે આવી રીતના પેશન્ટને ફેસ કરવું પડે છે કે કેમ વજન ઘટતું અટકી જાય છે તેની આપણે ચર્ચા કરીશું. સૌથી પ્રથમ જ્યારે અમારી પાસે પેશન્ટ આવે છે અથવા તો ટેલિફોનિક કન્સલ્ટેશન કરે છે ત્યારે એ લોકો વજન ઘટાડવા માટે તત્પર હોય છે, આતુર હોય છે અથવા તો તેને ડૉક્ટરી ગાઈડન્સ મળ્યું હોય છે કે જો હવે તમે વજન નહીં ઘટાડો તો તમને કોઈ પણ પ્રકારનો રોગ જેમ કે બીપી છે, કોલેસ્ટ્રોલ છે, ટ્રાઇગ્લિસરાઇડ વધી ગયું છે અથવા તો અમુક ડૉક્ટરોએ સૂચના આપી છે કે હવે એક લેવલથી વધારે વજન છે એ તમારા માટે જોખમી છે, સાંધાના દુખાવા માટે, પગના દુખાવા માટે વજન ઘટાડવું જરૂરી છે. ત્યારે પેશન્ટ છે એનામાં એક તત્પરતા હોય છે. એટલે કે આપણે આજે જ્યારે કારણો જોઈએ છીએ ત્યારે ખાસ પહેલું કારણ એ જોશું કે તમે જ્યારે વજન ઘટાડવા માટે આવો છો ત્યારે સ્ટાર્ટિંગના 1 થી 2 મહિનાની અંદર તમારામાં એક પ્રકારની કન્સિસ્ટન્સી જેને કહેવાય છે એ હોય છે, એ તત્પરતા હોય છે અને ત્યાર પછી એક લેવલે તારું થોડું વજન ઘટી જાય અથવા તો આપણને એમ થાય કે ના મેં કશું એચીવ કરી લીધું, ત્યાર પછી એ કન્સિસ્ટન્સીમાં ઘટાડો ડે બાય ડે જોવા મળે છે. કારણ કે આ ટ્રિપલ વેથી કામ કરવાની એક વસ્તુ છે કે જેમાં તમારે કન્સિસ્ટન્સી એ મેન્ટેન કરવાની છે, ડાયટ બી મેન્ટેન કરવાનો છે, એક્સરસાઇઝ પણ મેન્ટેન કરવાની છે અને એ કરતાં ક્યાંક પેશન્ટ છે તે ખોરાકમાં લલચાઈ જાય છે અથવા તો ક્યારેક વજન માટે પણ પોતે નિગોશિએટ કરી લે છે કે ભાઈ મારું ઘણું ઘટ્યું અને હવે થોડીક કસરત ઓછી કરું તો ચાલે અથવા તો અનેકવિધ બીજા કારણો થાય કે હું ચાલવા જાઉં તો મને ગોઠણનો દુખાવો થાય છે અથવા તો મને કમર દુખે છે કે હું યોગા કરું, એવું કોઈ પણ એક કારણ એકચ્યુઅલમાં પણ બનતું હશે અને ખરેખર એને તકલીફ થતી હશે પણ એનો ઓલ્ટરનેટ શું શોધવો એ વિચારમાં જ એમના 8-10 દિવસ નીકળી જાય છે. તો જેને કહેવાય કે કન્સિસ્ટન્સી જ્યારે મેન્ટેન નથી થતી, જે તત્પરતા હતી, જે તીવ્રતા હતી વજન ઘટાડવાની એ નથી થતી, ત્યારે પણ વેઇટ લોસ નથી થતું. બીજી વસ્તુ કે શરૂઆતની અંદર જ્યારે પણ આપણે આ વજન ઘટાડવાનું કાર્ય કરીએ છીએ ત્યારે પહેલાં ક્રશ ડાયટ કરી લઈએ છીએ કે ના હું તો કરી શકીશ, મને કાંઈ વાંધો નથી, જેમ કે હું લિક્વિડ ડાયટ પર પણ રહી શકીશ અથવા તો કોઈ પ્રસંગ આવતો હોય તો કે મારાથી તો થશે બધું, હું કોઈ પણ 1 કે 2 ખોરાક ઉપર રહી શકીશ. જે વસ્તુ કાયમી ધોરણે લાઈફસ્ટાઈલની અંદર શક્ય નથી હોતું, જેમ કે પોતાના ઘરના કામના અવર્સ, ઘરના સભ્યોના અવર્સ મેન્ટેન કરતા કે અથવા તો પોતાના બાળકો, નોકરી, પોતાના ટાઈમિંગ, પોતાની હેલ્થ, એ બધું જોતાં એ જે ડાયટ ચાર્ટ મેન્ટેન કરતા હતા સ્ટાર્ટિંગના 1 કે 2 મહિનાની અંદર તે મેન્ટેન થતો નથી. અથવા તો એમ પણ કહી શકાય કે જે મેટાબોલિઝમ પહેલાં પ્રોપર રીતના કામ કરતું હતું એ મેટાબોલિઝમ પણ તમારું ચયાપચયની ક્રિયા પણ થોડી વીક પડી છે. કારણ કે કેટલો ડાયટને મેન્ટેન કરવું, કેટલો ક્રશ ડાયટ રાખવો, મીડિયમ ડાયટ રાખવો કે બધું મેન્ટેન કરતાં થોડો ડાયટ મેન્ટેન કરવો, એમાં કેટલા પ્રમાણમાં પ્રોટીન હોવું જોઈએ, કેટલા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ હોવું જોઈએ, કેટલા પ્રમાણમાં મલ્ટીવિટામિન હોવા જોઈએ અથવા તો આપણને નબળાઈ ન લાગે એ પણ આપણે જ્યારે જોતું હોય ત્યારે થોડું આ ડાયટ ચાર્ટને મેનેજ કરતાં થોડું ડૉક્ટરી માર્ગદર્શન પણ જરૂરી છે. કારણ કે શરૂઆતમાં 1-2 મહિના તમારાથી થશે પણ યા તો નબળાઈ લાગવા માંડશે અથવા તો પાચનના કોઈ પણ પ્રોબ્લેમ ચાલુ થશે અથવા તો એક લેવલે વજન ઘટવાનું બંધ થઈ જશે. તો આ પણ આપણે ધ્યાન રાખવા જરૂરી છે. ત્રીજી વસ્તુ એવી પણ બને છે કે જ્યારે વેઇટ લોસ
ચાલુ કરીએ છીએ ત્યારે એ સમય દરમિયાન કોઈ એવા ઇન્સિડન્સ આપણી લાઈફસ્ટાઈલમાં આવે છે કે એ લાઈફસ્ટાઈલની સાથે સાથે સ્ટ્રેસ કે આપણી ઊંઘ કે આપણું રૂટીન એ એટલું મેન્ટેન નથી થતું. સપોઝ કે સ્ટ્રેસ લેવલ છે એ વધી ગયું, અથવા તો આપણે જે ઊંઘના કલાકો જે આપણે મેન્ટેન થવા જોઈએ, 8 કલાક 9 કલાક મિનિમમ જે નીંદર થવી જોઈએ એ પણ ઘટી ગયું, અથવા તો આપણે કોઈ પણ લેવલે સ્લો પડી ગયા તો જે ઉઠવાના ટાઈમ સૂવાના ટાઈમ એ જે મેન્ટેન થવું જોઈએ એમાં આપણે ઓછો ટાઈમ આપીએ છીએ. મતલબ કે ઇરેગ્યુલારિટીઝની સાથે સાથે સ્ટ્રેસ છે કે ઊંઘ ઓછી થવી, એન્ઝાઇટીનું લેવલ આવવું, કોઈ એવા પારિવારિક કે કોઈ પણ એવા કોઇન્સિડન્સ થવા કે જે આપણને આપણી સતતતામાં હેલ્પફુલ નથી થઈ રહ્યા. ત્યાર પછીનું એક કારણ એવું પણ હોઈ શકે કે એક લેવલે આપણે વીકલી કે કોઈ પણ પારિવારિકમાં કે ક્યાંય કે ભાઈ વીકેન્ડમાં તો મારાથી ખવાઈ જ જાય છે, અથવા તો કંઈ લગ્ન પ્રસંગમાં કે અમે ત્યાં ગયા છીએ તો મારાથી ખવાઈ જાય છે. તો જે તમારી સ્ટાર્ટિંગના ફેઝમાં જે તમે મેન્ટેન કરતા હતા એ ક્યાંક આપણે જીભના સ્વાદને કારણે, અથવા તો આપણું અલગથી આપણે નથી કરવું, અથવા તો આપણું અલગ કરવામાં આપણે મેન્ટેન નથી કરી શકતા, ત્યારે આપણે જે જગ્યાએ ગયા હોય, અથવા તો ઘણા પ્રાઉડલી પણ કહેતા હોય છે કે ના અમારે તો વીકમાં 2 વખત તો હોટલમાં જમવાનું જ હોય છે. અગર તમે બહાર જમી લ્યો છો અને એ વધુ કેલેરીવાળું છે તો એ કેલેરી તમે બીજા સતત 2 દિવસ તમે ડાયટને મેન્ટેન કરશો તો પણ એ કેલેરી મેન્ટેન થવાની નથી. કારણ કે જનરલી જ્યારે આપણે વેઇટ લોસ કરતા હોઈએ ત્યારે તમારી કેલેરીની એક સભાનતા હોવી જોઈએ કે ભાઈ મારે રોજનું 800 કેલેરી, 1000 કેલેરી, 1200 કેલેરી સુધી જ લેવાનું છે. તમે જો સતત કોઈ દિવસ 2500, 3000 કેલેરીનો ઇન્ટેક કરશો, કોઈક દી 800 કેલેરીનો ઇન્ટેક કરશો તો જૂની ચરબીને ઓગળવાનો ટાઈમ ક્યારે મળશે? તો આ જે વસ્તુ છે, આવા અનેક બીજા કારણો છે કે જેની આપણે ચર્ચાઓ અવારનવાર કરતા રહીશું. પણ મને જ્યારે હું વેઇટ લોસના વિડીયો મૂકું છું ત્યારે મને આવા ઘણા પ્રશ્ન પૂછતા હોય છે પેશન્ટ, પણ ગરમ પાણી ઘણાને ફાવતું નથી. આવો પણ એક પ્રશ્ન મને પૂછવામાં આવેલો છે કે મને ગરમ પાણી ફાવતું નથી. પણ તમારા દિવસની શરૂઆત સારી કરવા માટે, તમારા મેટાબોલિઝમને પ્રોપર કરવા માટે એટલું ગરમ પાણી નથી લેવાનું કે જેને કહેવાય કે જે ગરમ પાણી અતિશય ગરમ હોય, આપણને એસિડિટી થતી. આપણે લ્યુકવાર્મ વોટરની વાત કરેલી છે કે જેને આંગળી સેતું પાણી કહી શકાય, એવું પાણી લેવાનું છે. પણ અગર આપણને ભાવતું નથી અથવા આપણને એસિડિટી થાય છે તો એના ઘણા વિકલ્પ હોઈ શકે કે ભાઈ જેને પિત્તની તાસીર છે એ ગરમ પાણી ન લે તો સાદા માટલાના પાણીની અંદર પણ એ વરિયાળી કે જીરું કે એવું નાખી શકે છે ને પી શકે છે. તો ક્યાં આપણે કઈ વસ્તુ મેન્ટેન કરવી, અથવા તો એક વસ્તુ 1 મહિને જે વર્ક કરે છે તે કદાચ બીજે મહિને ન પણ વર્ક કરે એવું બની શકે. આપણે એની સતતતામાં થોડું ફેરવવું પડે, ડૉક્ટરી માર્ગદર્શન લેવું પણ પડે. તો આ વિષય સાથે આ એક ગહન સબ્જેક્ટ છે. વેઇટ લોસ એ એક વસ્તુમાં આપણું ઘટતું અટકી જાય છે તો આપણે જરૂરથી માર્ગદર્શન લેશું. આ માટે છતાં પણ તમારા કોઈ પ્રશ્ન હોય તો આપ અમને પૂછી શકો છો. જ્યાં તમે અટકો ત્યાં અમે તમારી વેઇટની જેને કહેવાય કે જર્નીમાં સાથે જ છીએ.